હેલો ઓલ. શ્રી ગિરિરાજ હોસ્પિટલમાં ફરી એકવાર આપણા સૌનું બધાનું સ્વાગત છે. અને આજે આપણે જે વાત કરી રહ્યા છે ને એ છે દિલની વાત, દિલની ધડકનોની વાત. અને એની વાત કરવા માટે આપણી જોડે છે ડૉક્ટર બાહુલ વેકરિયા સાહેબ. અને એ છે કાર્ડિયોથોરાસિક્સ એન્ડ વાસ્ક્યુલર સર્જન, જેને શોર્ટ ફોર્મમાં CTVS સર્જન્સ પણ કહેતા હોય છે. હવે આ જે પર્ટિક્યુલર ડૉક્ટર છે ને એ ડૉક્ટર વાડકાપ કરે છે, હૃદયને ખોલે છે, એને એના જે પણ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરે છે. સાંભળવામાં બહુ જ આમ એવું લાગે ને કે ડરામણું લાગે કે યાર હૃદયને ખોલી નાખવાનું, એટલે આપણે તો જીવ ગયો. અને એને લીધે જ આજે અમે લોકોએ એમને રિક્વેસ્ટ કરી કે વેકરિયા સાહેબ થોડો તમને ટાઈમ આપો અને આપણે એક વિડીયો બનાવીએ, અને એ વિડીયોની અંદર આપણે જાહેર જનતા સુધી લોકોની અંદર CABG, જેને બાયપાસ સર્જરીના નામથી ઘણા બધા લોકો ઓળખે છે, વાલ રિપ્લેસમેન્ટ્સ અને એવી ઘણી બધી ગંભીર સમસ્યાઓ જે હૃદયને લગતી હોય છે, અને એની આજુબાજુ ઘણા બધા ભ્રમ છે, ઘણી બધી માન્યતાઓ છે, ઘણા બધા કહેવાય ને કે આમ સંકોચ છે, ડર છે. અને સાહેબ આટલા બધા વર્ષોથી જ્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે, એમને આટલી બધી જ્યારે બાયપાસ સર્જરી કરી રહ્યા છે, તો અમે વિચાર્યું કે એમના મોઢે જ સાંભળીએ કે એક્ઝેક્ટલી આ CTVS સર્જનનો રોલ શું હોય છે, અને બાયપાસ સર્જરી, AVR, MVR, વાલ રિપ્લેસમેન્ટ, બાપરે કેટલા બધા અઘરા વર્ડ્સ છે. તો સાહેબ તમારું સ્વાગત છે. સૌથી પહેલો જે બેઝિક ક્વેશ્ચન છે, બધાને ખબર છે CTVS સર્જન કોણ છે, જેની અંદર કાર્ડિયો થોરાસિક વાસ્ક્યુલર સર્જરી. તો થોડુંક એને વિસ્તારથી કહેશો કે એકચ્યુઅલી આ સ્પેશિયાલિટી શું કરતી હોય છે? ગુડ ક્વેશ્ચન. આ સ્પેશિયાલિટી સબ સ્પેશિયાલિટી છે. જનરલી આપણે જનરલ સર્જરી પછી એડિશનલ આપણે જે સબ સ્પેશિયાલિટી કરીએ, ઇટ ડીલ્સ વિથ કે હાર્ટને લગતી થોરેક્સ, એટલે કે આપણે થોરેક્સમાં લંગ્સ આવી ગયા, ઇસોફેગસ આવી ગયું, વિન્ડ પાઇપ આવી ગઈ, એ અથવા તો પાછળના લિમ્ફ નોડ્સ છે કે એ બધું છે એને લગતી સર્જરી. અને વાસ્ક્યુલર એટલે કે આખા બોડીમાં જેટલા બી વેસલ્સ હોય, ઇન્ક્લુડિંગ આર્ટરીઝ એન્ડ નર્વ, ઇન્ક્લુડિંગ આર્ટરીઝ એન્ડ વેન્સ, આ બધાની સર્જરી કે પછી ઇન્ટરવેન્શન. એટલે મૂળભૂતમાં આમ જોવા જઈએ તો જે શરીરનું મેઇન અંગ જે કહેવાય, ઓર્ગન કહેવાય, હાર્ટ, અને હાર્ટમાંથી જે બધી વસ્તુઓ જઈ રહી છે, એમની જે કોશિકાઓ છે કે નળીઓ છે કે એ બધી વસ્તુઓ છે, એના લગતા રોગ અને એને લગતી જે પણ સારવાર હોય એ તમારી અંદર આવે છે. નહીં એની સાથે સાથે અન્નનળી હોય કે ફેફસા હોય કે એના રિલેટેડ પણ ઘણી બધી વસ્તુઓ આની અંદર આવતી હોય છે. તો સર આ ટિપિકલ આમાં બાયપાસ સર્જરી બહુ જ આમ કહેવાય ને કે આમ સાંભળેલો વર્ડ છે કે ઘણી બધી જગ્યાએ આપણે સાંભળીએ છીએ, અને અનફોર્ચ્યુનેટલી આજના જમાનામાં આપણે જોઈ રહ્યા છે કે એક નાની ઉંમરમાં પણ હૃદય રોગ થઈ રહ્યા છે. લોકો આપણે જોયું હશે, ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે, અને આજકાલ સોશિયલ મીડિયામાં પણ જોયું હશે કે ફલાણા યંગ પર્સનને હાર્ટ એટેક આવ્યો અને એમનું મરણ થઈ ગયું, કે એમને ઇમરજન્સીમાં લઈ ગયા, એમને ઓપરેટ કર્યા અને એ બધું. તો બેઝિકલી આ બાયપાસ સર્જરી કે કોઈ પણ જાતની હાર્ટની સર્જરી હોય એ ક્યારે કરાવવી પડતી હોય છે, અને એટલે કઈ કઈ ટાઈપની સર્જરી હોય છે? બાયપાસ સર્જરી એટલે આપણે હાર્ટને પોતાને પણ બ્લડની જરૂર હોય, એટલે એ બ્લડ સપ્લાય રોકાઈ જાય તો આપણે બે રીતે કરી શકીએ. આઈધર આપણે જે બ્લોક હોય એ સ્ટેન્ટથી ખોલી કાઢીએ, અથવા તો એ પોસિબલ ના હોય તો આપણે લોહી પહોંચાડવું પડે, એને આપણે બાયપાસ સર્જરી કહીએ. બરાબર. બાયપાસ એટલે આપણે રૂટીન લેમેનમાં કહીએ તો આપણે જેમ રોડમાં બાયપાસ કરતા હોય એવી જ રીતે આપણે અલગથી રસ્તો બનાવવાનો છે કે લોહી આપણા હાર્ટને પહોંચી જાય. આ જે બીમારી છે એ ખાલી હાર્ટને રિલેટેડ ના હોય, આર્ટરીઝ હોય, આખા શરીરની આર્ટરીઝમાં ડિઝીઝ હોય. સપોઝ સ્ટ્રોક આવે તો સ્ટ્રોકમાં પણ આપણે લોહી મગજને પડતું બંધ થઈ જાય તો એને પણ આપણે સ્ટેન્ટથી ખોલી શકીએ આજકાલ. બરાબર. ન્યુરો ઇન્ટરવેન્શન. સિમિલરલી હાથ પગ, કિડની, બધા ઓર્ગન્સમાં જ્યાં લોહી ના પહોંચે એ ડેમેજ થાય. એવી જ રીતે સેમ હાર્ટ એક મસલ, બરાબર, જ્યાં લોહી ના પહોંચે ત્યાં એ મસલ ડેમેજ થાય. મસલ ડેમેજ થાય અને એ એક વખત એને ટિશ્યુ ડેડ થાય, સ્કારિંગ થાય, એ ફરીથી ના આવે, એટલે હૃદય વીક પડી જાય, પછી હાર્ટ ફેલિયર. બરાબર. એટલે હાર્ટ ફેલિયરમાં ના જાય, આપણી હૃદયનું પમ્પિંગ જળવાઈ રહે એની માટેની આ
પ્રોસિજર હોય છે જેને આપણે બાયપાસ એટલે સામાન્ય આ બહુ સરસ એક્ઝામ્પલ આપ્યો સર તમે કે આપણે જેવી રીતે નથી જોતા ઘણી જગ્યાએ રોડનું કામ ચાલતું હોય કે રોડની અંદર અડચણ હોય તો આપણી ગવર્મેન્ટ વાળા છે ને આમ પેલું બાયપાસ રોડ બનાવી દે કે ભાઈ આ રસ્તેથી જવાનો આ રસ્તો બંધ થઈ ગયો છે કે તો આઈ થિંક જે હૃદય જે કામ કરી રહ્યું છે લોહીને લઈ જઈ રહ્યું છે અને એમાં નળીઓની અંદર કશેક પણ એવું કોઈ અડચણ આવી ગયું કશું પણ આવી ગયું તો એને બાયપાસ કરી દો છો અને બાયપાસ કરવા માટે અરે પણ એના માટે રસ્તો બનાવવો પડે ને નવો. એટલે આપણે સિમ્પલ ભાષામાં સમજવું હોય તો જેમ હાઈવે હોય અને ગામ આવે ગામમાં ટ્રાફિક હોય તો ટ્રાફિક અવોઇડ કરવા માટે આપણે બાયપાસ બનાવીએ. બરાબર. સિમિલરલી આપણે બ્લોકને બાયપાસ કરવાના હોય છે કે ઓકે. આપણે શરીરની પોતાની નળીથી જ કરવાનું હોય છે. અચ્છા ઓકે. જે આપણે ઇન્ટરનલ મેમરી આર્ટરી કહીએ. ઓકે. બાયલેટરલ ઇન્ટરનલ મેમરી પણ થઈ શકે અથવા તો ઇન્ટરનલ મેમરી સાથે રેડિયલ આર્ટરી અથવા તો રિવર્સ વેનસ ગ્રાફ પણ એટલે કોઈ જગ્યાએથી એક ભાગ લઈને એ ભાગને તમે આમ જોડી દો અને એમાંથી એક બાયપાસ બનાવી દો એટલે એનું લોહીનું જે ફ્લો છે એ ફ્લો પાછો મેન્ટેન થઈ જાય અને એને લીધે જે માણસનું જે રેગ્યુલર દિનચર્યા છે દિનચર્યામાં હાર્ટની જે ઓક્સિજન રિક્વાયરમેન્ટ છે બેઝિક વસ્તુ ઈ છે હાર્ટ મસલ કોન્ટ્રેક્ટ થવા માટે એને એનર્જીની જરૂર છે. એટલે પંપ છે. પંપ છે એક્ઝેક્ટલી બરાબર છે. સાદો પંપ હોય એને ઇલેક્ટ્રિસિટીની જરૂર પડશે. ઇલેક્ટ્રિસિટી ઓછી આવે તો પંપ નબળો પડી જાય. બરાબર. સેમ વે ઓક્સિજન છે ઈ એનર્જી માટે મેઇન વસ્તુ રિક્વાયરમેન્ટ ઓક્સિજનની છે. ઓકે. એ ક્યાંથી આવે? લોહીમાંથી આવે. તો હાર્ટની પણ પોતાની નળી જ્યારે બ્લોક થાય ત્યારે ઓક્સિજન પહોંચતું બંધ થઈ જાય. એટલે આપણે એ ઓક્સિજન પૂરતું પાડવાનું છે. બ્લડ પૂરતું પાડવાનું છે. ઓકે. જેથી કરીને હાર્ટના મસલ્સ નોર્મલી કોન્ટ્રેક્ટ થઈ શકે અને આપણે ફરીથી બધું નોર્મલી કામ બધું કરી શકીએ. ઓકે. પણ સર આ બેઝિકલી આ નળીઓ બ્લોક શું કરવા થઈ જતી હોય? આપણે નળીઓ બ્લોક થવી જ ના જોઈએ ને અને ઘણા બધા લોકોમાં નથી થતી એકચ્યુઅલી અમુક જ લોકોમાં થાય છે. તો એના શું કારણો હોય કે આ બધી જે બેઝિકલી રોડ બ્લોક કેમ થાય છે? મેઇન વસ્તુ તો એ જ છે. હા, ઉંમર પ્રમાણે જેમ ઉંમર નાના બાળકોને એને જનરલી જોવા નથી મળતું અનલેસ કે એમને કોઈ એવી ડિઝીઝ છે જેનાથી. રાઈટ. એટલે મેઇન રિસ્ક ફેક્ટર કયા હોય એ જ હોય કે પછી મેલ સાઇડ આ બધા આપણે ચેન્જ ના કરી શકીએ. ચેન્જ કરી શકીએ એવા ફેક્ટર્સ કયા કયા? હાઈ કોલેસ્ટ્રોલ કે પછી ડાયાબિટીસ અનકન્ટ્રોલ. રાઈટ. પછી આપણે બીપી હોય બરાબર અથવા તો કોઈ વ્યસન હોય ટોબેકો કોઈ પણ ફોર્મ સ્મોકિંગમાં આપણે ખાતા હોઈએ ગમે તે રીતે આ બધા મેઇન રિસ્ક ફેક્ટર. એટલે ઘણા બધા રિસ્ક ફેક્ટર તો આપણને ખબર છે કે આ કરો ને તો આવું થાય પણ આપણે તો કરવાનું નહીં યુઝ્યુઅલી. સર આઈ થિંક આજના જમાનામાં આપણે ઘણું બધું જોયું છે ઘણું બધું લાઈફસ્ટાઈલ છે અને મેં સાંભળ્યું છે સ્ટ્રેસ ઇઝ ઓલ્સો વન ઓફ સ્ટ્રેસ ઇઝ yes mental health is also a big part of the problem. એન્ઝાઇટી થાય સ્ટ્રેસ લઈએ એનાથી શું થાય કે આપણે કન્ટિન્યુઅસલી સર્વાઇવલ મોડમાં આવી જાય. એનાથી શું થાય હાર્ટ રેટ વધી જાય એનાથી સ્ટ્રેસ લેવલ કોર્ટિસોલ વધી જાય એનાથી શુગર હાઈ રહે એનાથી જ બીપી વધે. બરાબર. આ બધા કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર્સ છે. હવે આ બધા જે આપણે કરી રહ્યા છે આપણી જીવનની સાથે આપણા બોડીની સાથે જે અખતરા કરી રહ્યા છે ખોટા કામ કરીને એ થાય એટલે એના કોઈ ઓબ્વિયસલી આપણી બોડી છે એટલે આપણને કોઈ સિમ્ટમ્સ કે આમ સિગ્નલ્સ આપતું હશે કે ભાઈ રોકાઈ જા તારું હાર્ટ થોડું નબળું પડી રહ્યું છે તો એ કયા સિગ્નલ્સ હોય છે જેનાથી એક સામાન્ય માણસને ખબર પડે કે ભાઈ મારા હાર્ટમાં કઈ પ્રોબ્લેમ છે? વેરી ગુડ ક્વેશ્ચન. એમાં એવું છે કે આપણે હવે there is an epidemic of sitting. આપણે બધું કામ બેઠા બેઠા કરીએ. સાચી વાત મોબાઈલ છે. બેઠા બેઠા કરીએ છીએ લેપટોપ પર કામ બેઠા બેઠા કરીએ છીએ જોબ બધા બેઠા બેઠા. સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે આપણી. એકદમ સેડેન્ટરી. ચાલતા નથી અને કરતા નથી. ચાલવાથી કે એક્સરસાઇઝ કરવાથી શું થાય છે કે આપણે હાર્ટ ઉપર થોડો સ્ટ્રેસ આપીએ હાર્ટને થોડું પંપ કરવું પડે છે. હવે થોડો નાનો મોટો બ્લોક હોય તો આપણને ત્યારે જ ખ્યાલ આવે કે આપણું હાર્ટ એટલું ફંક્શન નથી કરતું ત્યારે જ આપણને શ્વાસ ચડવા માંડે છે છાતીમાં દુખાવો ઉતરી જાય છે. આપણે જે ટિપિકલ સિમ્પટમ્સ કહીએ કે એક્સરસાઇઝ નથી થતી દાદરા નથી કરી શકતા એ વહેલી ખબર પડે તો આપણે વહેલું કોઈને કન્સલ્ટ કરીએ તો આપણને વહેલા ખબર પડી જાય કે હા બ્લોક થવાના ચાલુ થયા છે તો કરી શકીએ. બરાબર. જે માણસ ચાલતો જ નથી બેસી રહે છે એક્સરસાઇઝ નથી કરતો એને કોઈ દિવસ શ્વાસ જ નથી કરતો દરેક જાતની મોજ મજા માણી રહ્યો છે એને કદાચ એ હાર્ટ એટ રેસ્ટ છે. એટ રેસ્ટ હાર્ટમાં સિમ્પટમ્સ નહીં આવે. બરાબર. ઇવન વિથ મોર ધેન 50-60% લો. અચ્છા ઓકે.
એટલે આપણને ખ્યાલ જ નહીં આવે. પણ જ્યારે ક્રિટિકલ ડિઝાઇન થઈ જાય 80% એનાથી ઉપર થાય ત્યારે એટ રેસ્ટ પણ સિમ્પટમ્સ આવવા મળે. ઓકે એ આપણે લેટ ખબર પડવા મળે ત્યારે હાર્ટના ઓલરેડી ટિશ્યુઝ હોય એ ઓક્સિજન ડિપ્રાઇવ. ઓકે, તો સામાન્ય રીતે જ્યારે આવા કોઈ લક્ષણો કે કોઈ આવા સિગ્નલ્સ કોઈને બોડીમાં મળે તો એમને રેગ્યુલરલી એટલે કોઈ એવું ટેસ્ટ કે કશું કરાવવું પડે જેનાથી પ્રાઇમરીલી ખબર પડે કે ભાઈ હાર્ટ નબળું પડી રહ્યું છે કે એવું કંઈક? બેસ્ટ વસ્તુ શું છે કે એક્સરસાઇઝ ટોલરન્સ. ધેટ Okay. ઇઝ ધ બેસ્ટ ઇન્ડિકેટર. ઓકે, આપણે આ બધું કરીએ છીએ શેની માટે કે આપણે આપણી સ્વસ્થ લાઈફ રહીએ. આપણી સ્વસ્થનો ડેફિનેશન આપણે એવું કહી શકીએ નોટ જસ્ટ એબ્સન્સ ઓફ ડિઝીઝ બટ ગુડ ક્વોલિટી ઓફ લાઈફ. યસ, એબ્સોલ્યુટલી. એટલે આપણે જો 4-5 કિલોમીટર ઊભા રહ્યા વગર ચાલી શકતા હોય અથવા તો આપણે 10 મિનિટ જોગ કરી શકતા હોય કે આપણે સ્પ્રિન્ટ કરી શકતા હોય વિધાઉટ એની સિમ્પટમ 2-3 માળ ચડી શકતા હોય ધેટ ઇઝ ગુડ હેલ્થ. ડેફિનેશન આપણે એવી રીતે રાખવી છે. બરાબર બરાબર. એટલે આ બધું આપણે ડેઈલી રૂટીન કરતા હોય તો આપણને વહેલી ખબર પડી જાય કે હું પેલા 3 માળ એમનેમ ચડી શકતો તો હવે હું 2 જ માળ ચડી. ઓકે, અથવા તો એક સીડી ચડું છું મને હાફ ચડી જાય. હવે મને હાફ ચડવા માંડ્યો, હવે મારે શું કરવાનું? એક્ઝેક્ટલી. ચાલવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો ઇન્ક્લાઇનમાં નથી ચાલી શકતો. બરાબર. ઓર હું એક ધારો 10 મિનિટ નથી ચાલી શકતો. ધેટ ઇઝ અર્લીએસ્ટ ઇન્ડિકેશન ઓકે જે કદાચ આપણને ઈસીજી કે ઇકોમાં એ ખબર ના પડે. ઓકે, એટલે પેલું કાર્ડિયોગ્રામ કાઢવાનો અને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન ઇઝ ઈસીજી બરાબર ફોલોડ બાય ઇકોકાર્ડિયોગ્રાફી. બરાબર કદાચ નાના મોટા બ્લોક એમાં ખબર ના પડે બરાબર. પણ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઓબ્વિયસલી કોરોનરી એન્જિયોગ્રાફી આપણે જે એન્જિયોગ્રાફી અચ્છા, એટલે પેલું જે વાયર એ નાખીને આપણે એન્જિયોગ્રાફી કરતા હોઈએ અને હૃદયનું ચેક કરતા હોઈએ વાયર એમાં નાખીને. આપણે એક્ઝેક્ટલી જોઈએ છે કે નળી કેવી છે. ઓકે આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ ઓકે. એટલે એ આપણને દેખાય છે જે છે એ જ દેખાય. હવે પાછા આપણે તમારી સ્પેશિયાલિટી પર આવી જઈએ, બાયપાસ સર્જરી. હવે ધારો કે મને હાફ ચડ્યો, મેં ઈસીજી કરાવડાવ્યો, ઇકો કલર ડોપલર કરાવડાવ્યું અને ડોક્ટર સાહેબે મને કીધું કે ભાઈ ફર્ધર આને ઇવેલ્યુએટ કરવા માટે આપણે એક કોરોનરી એન્જિયોગ્રાફી કરવી પડશે. એક વાયર નાખીને આપણે ચેક કરવું પડશે કે હૃદયમાં કઈ જગ્યાએ કેટલા બ્લોકેજ છે ને એ બધું છે. એમાં બ્લોકેજમાં પણ આઈ થિંક ઘણા બધા એવું છે કે 50% બ્લોક છે ને 70% બ્લોક છે ને 80% બ્લોક છે. તો મારે બાયપાસ સર્જરી જ કરાવવી પડે પછી? ડિપેન્ડ ઓન કે કેટલા બ્લોક છે, કઈ જગ્યાએ બ્લોક છે, બરાબર કેટલા ટકા બ્લોક છે એના ઉપર નક્કી થાય. બરાબર. એટલે આપણે 3 છે either એગ્રેસિવ મેડિકલ મેનેજમેન્ટ એટલે 50-60% જેવો એકાદી મેડીમાં બ્લોક છે કે એક બ્રાન્ચમાં બ્લોક છે ત્યારે દવાથી વી કેન ગો ફોર એગ્રેસિવ મેડિકલ મેનેજમેન્ટ. બરાબર કારણ કે રિસ્ક રિવોર્ડ આપણે કેલ્ક્યુલેટ કરવો પડે. ઇન્વેઝિવ પ્રોસિજર કરવા જઈએ એમાં રિસ્ક વધારે હોય રિવોર્ડ કરતા તો એ ફાયદા ના થાય. પછી આવે પીસીઆઈ એટલે પરક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેન્શન એટલે આપણે સાદી ભાષામાં જે બલૂન સ્ટેન્ટિંગ કરીએ. અચ્છા, પેલું બલૂન નાખી અને થોડું એને આમ પોળી કરી દે એટલે પણ એ કેવું હોય કે એ ઇલાસ્ટિક હોય આર્ટરી. બરાબર. ચામડી ઇલાસ્ટિક હોય તો આપણે એક વખત બ્લોક ખોલી દે પણ એ રિટર્ન્સ ટુ નોર્મલ. એટલે શું કરીએ આપણે કે એમાં સ્ટેન્ટ નાખીએ. પેલી જાળી બેસાડીએ. મેટલનો સ્ટેન્ટ આવે, સ્પ્રિંગ કહીએ આપણે સાદી ભાષામાં. તો સ્પ્રિંગ ખુલાવી દે એટલે ઇટ હોલ્ડ્સ ઇટ ઇન પ્લેસ. એટલે બ્લડ સપ્લાય પાછો થઈ જાય. બરાબર. એ આપણે 2 કે 3 નળીમાં પણ કરી શકીએ ડિપેન્ડિંગ ઓન ધ પોઝિશન. અચ્છા, એટલે કઈ જગ્યાએ થયું છે. ઓકે. અને પછી એવા બ્લોક હોય કે જેમાં કેલ્શિયમ હોય કે પછી લેફ્ટ મેનમાં હોય. લેફ્ટ મેઇન એટલે લેફ્ટ સાઈડની મેન કોરોનરી આર્ટરી હોય જેમાંથી 2 મેઇન બ્રાન્ચ પડે. અચ્છા, એટલે જે ધમનીઓ ધમની જે ધમનીઓ જે બે મોટી એટલે જમણી રાઈટ બાજુ. સાઈડની મેન હોય, લેફ્ટ સાઈડની. બરાબર. ઓકે. લેફ્ટ સાઈડમાંથી પાછી 2 બ્રાન્ચ પડે છે જે 2 મેન એક આગળ જાય એક પાછળ. બરાબર. લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ કહે અને સર્કમફ્લેક્સ. બરાબર. આપણે બહુ ટેકનિકલમાં નથી જોવું. ધમણીઓ એટલે લેફ્ટ મેન ધમની હોય એમાં 50% કેવો બ્લોક હોય તો એમાં આઈડિયલ ઇઝ બાયપાસ. કારણ કે મેઇન રસ્તો છે ત્યાં જ બ્લોકેજ છે. બ્લોક છે અને પછી Okay. લેન્ડિંગ ઝોન જનરલી ક્યાં આવતો હોય એટલે આગળ, હા, આગળના ભાગમાં. એક બે માંથી એક કોરોનરીમાં જવું પડે. બરાબર જનરલી એલએટીમાં જાય. બરાબર. બીજી કોરોનરી દબાઈ શકે. અચ્છા, સ્ટેન્ટ ઓકે. કરીએ તો બીજી કોરોનરી દબાઈ જાય. હા, બરાબર, રાઈટ, બરાબર. તો પછી પેન્ટલ્યુમ એટલે 2 સ્ટેન્ટ નાખવા પડે. એ બધી ટેકનિકલ વસ્તુ છે. એટલે Okay. આઈડિયલી એમાં કાં પછી ડાયાબિટીસ હોય અને એની સાથે ડબલ વેસલ ડિઝીઝ હોય. ડબલ વેસલ ડિઝીઝ એટલે બે ધમણીઓમાં તમારા બ્લોકેજીસ હોય. આ ઓકે. બધા
આ બધા ક્લાસ 1 એટલે ટેકનિકલ વસ્તુ છે, પણ આ બધી રિસર્ચ થયેલી વસ્તુ છે કે એમાં લોંગ ટર્મ સર્વાઈવલ બેટર ઇન CAD એઝ બરાબર. કમ્પેર્ડ ટુ સ્ટેન્ટ. એટલે મારો નેક્સ્ટ ક્વેશ્ચન સર છે ને, તમને સાંભળીને મને એ જ થતું હતું કે ભાઈ કોઈને બ્લોકેજ થયા હોય ને તો ઘણીવાર અમે લોકો એવું સાંભળીએ કે ભાઈ પેલું એન્જોપ્લાસ્ટી કરવાની છે અને તમારે પેલું સ્ટેન્ટ બેસાડવાનો છે, અને ઘણીવાર અમુક ડૉક્ટરો એવું કહે કે ભાઈ તમારામાં સ્ટેન્ટ નહીં બેસે, તમારે બાયપાસ સર્જરી કરાવી છે. કોઈ ડૉક્ટર એવું કહે કે ના ના આપણે તો સ્ટેન્ટ જ બેસાડવાનો છે, અને એમાં એકચ્યુઅલી જનરલ પબ્લિક છે ને કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ હું સ્ટેન્ટ નખાવડાવું કે પછી જે બહુ જ અઘરું વસ્તુ સાંભળવામાં લાગે બાયપાસ સર્જરી એ કરાવડાવું. તો એમાં શું કરવું જોઈએ? એટલે એ કયા કારણ, એટલે તમે કેવી રીતે ડિસાઈડ કરો કે કયું પેશન્ટ ઇઝ ગુડ ફોર બાયપાસ સર્જરી? એટલે મેઇનલી કેવું છે કે ટ્રિપલ વેસલ ડિઝીઝ એટલે રાઈટ સાઈડની આર્ટરીમાં ક્યાંય બ્લોક હોય કે પછી લેફ્ટ સાઈડની મેન અથવા તો આગળની પાછળની ત્રણેય બ્લોક હોય તો આઈડિયલ ઇઝ બાયપાસ. બરાબર. પણ ઓકે. પછી સપોઝિંગ પેશન્ટ છે, બરાબર ઓલ્ડ એજ છે કે પછી સર્જિકલ કેન્ડિડેટ નથી, બરાબર. તો વી કેન ઇવન ડુ પ્લાસ્ટી ઇન ધોઝ ઓલ્સો કે જેમાં મેઇન કલ્પ્રિટ વેસલ છે એ આપણે ઓકે. સારી કરી દઈએ અને એકાદી વેસલને આપણે એગ્રેસિવ મેડિકલ મેનેજમેન્ટ. ઓકે. એટલે ઘણા બધા આઈ થિંક પરિબળો બહુ નક્કી બધા ફેક્ટર્સ હોય. ફોર જે એક્ઝામ્પલ કે બહુ કેલ્સિફાઈડ લિઝન છે તો એમાં બલૂન આપણે એક્સપાન્ડ જ ના કરી શકીએ, કડક થઈ ગઈ હોય કડક કે થઈ ગઈ હોય. એની માટે આવે છે હવે તો બરાબર. ટેકનોલોજી આવી ગઈ છે કે આપણે કેલ્શિયમ કાઢી શકીએ. એટલે આઈ થિંક એ અમારે એઝ અ જનરલ પબ્લિક ડોક્ટર ઉપર છોડી દેવું જોઈએ કે મારા Exactly. માટે સૌથી સારો યસ ઉપાય શું છે. યસ યસ. સપોઝ કોઈ કાર્ડિયોલોજીસ્ટ છે, કોઈ કાર્ડિયક સર્જન છે, બધાને 5 થી 10 વર્ષનો એક્સપિરિયન્સ હોય, ઘણા એમપીએ સિનિયર હોય, બરાબર. એટલે ડેફિનેટલી એક બે ઓપિનિયન લેવા જોઈએ અને ડોક્ટર પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે જે કહેતા હોય એ પ્રમાણે કરવું જોઈએ. બરાબર. એટલે બેસ્ટ તમારે તમે ક્યુરિયસ છો એ બહુ સારી વસ્તુ છે. તમારે ડોક્ટરને 5 થી 10 સવાલ પૂછો, ધેટ શોઝ કે તમે ઇન્ટરેસ્ટેડ છો. અને બરાબર. ડોક્ટર એનો પેશન્ટલી જવાબ પણ બધી વસ્તુનો આપશે. બરાબર. કારણ કે દરેક માણસની એનેટોમી ડિફરન્ટ છે, એના રોગ અલગ છે, એની સ્ટાઇલ, એજ, તમે જે કીધું કે એજ ઘણું મોટું ફેક્ટર કરે છે, ડાયાબિટીસ છે, બીપી છે, ઘણા બધા ફેક્ટર છે આઈ પણ થિંક. એવું નથી કે એજ છે તો બાયપાસ ના કરાય. એટલે જનરલી જે પોપ્યુલેશન આવે છે હા. જેને બીમારી હોય છે એ મોટા ભાગના યંગ નથી હોતા, હા. એ 60-65 પછીના જ હોય છે. એટલે અચ્છા. 70 પ્લસના પણ આપણે ઓપરેશન કરીએ છીએ, સક્સેસફુલી કરીએ છીએ. એટલે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે ઘણું બધું એવું સાંભળેલું છે, સાચું છે ખોટું છે તમારે કેવું પડશે, કે બાયપાસ સર્જરી એ છે ને બહુ જ મોટું ઓપરેશન છે અને એમાં જીવનું જોખમ બહુ જ છે, બહુ રિસ્કી હોય છે. યસ. મોટું ઓપરેશન છે, મેજર ઓપરેશન છે, રિસ્કી છે, યસ. ઓકે. બટ રિસ્ક કેવું છે પેલા જેવું નથી. બરાબર. હવે આપણે જે એવિડન્સ બેઝ પ્રેક્ટિસ કરીએ છીએ બરાબર. એમાં આપણે વી કેન કેલ્ક્યુલેટ ધ રિસ્ક ઓલ્સો. ઓકે. પેરી ઓપરેટિવ મોર્ટાલિટી એના સ્કોર હોય છે, યુરો સ્કોર 2 હોય છે, જે હા. રિસર્ચ બેઝ હોય છે. બરાબર. એનાથી આપણે પેરી ઓપરેટિવ મોર્ટાલિટી કાઢી શકીએ. બરાબર. યુઝ્યુઅલી 2 થી 3% જેવી બાયપાસની હોય છે. અને એમાં ઘણું બધું ડિપેન્ડ કરતું હશે તમારી સ્કિલ ઉપર. એક્ઝેક્ટલી. એટલે બધી વસ્તુ પર ઇટ ઇઝ અ ટીમ વર્ક એકચ્યુઅલી. ઓકે. કાર્ડિયોલોજીસ્ટ, કાર્ડિયક એનેસ્થેટિસ્ટ, સર્જન, આઈસીયુ ટીમ, નર્સિંગ સ્ટાફ બધાનો બહુ મોટો રોલ હોય છે, ઇન્ક્લુડિંગ ફિઝિયોથેરાપી ઓલ્સો. અચ્છા. ઓકે. એટલે આપણી હોસ્પિટલમાં બધા ફૂલ ટાઈમ અવેલેબલ છે અને આપણે એટલે જ સક્સેસફુલી બધી સર્જરી કરી શકીએ છીએ. એટલે એવી કોઈ હોસ્પિટલ હોય જ્યાં આખી આવી ટીમ અવેલેબલ હોય, ત્યાં સર્જરી કરાવતા હોઈએ તો એમાં ઘણા બધા કેલ્ક્યુલેશન્સ પછી રિસ્ક પણ આપણે પહેલેથી જાણી શકતા હોઈએ કે ભાઈ આ કેટલું રિસ્ક છે અને કેવી રીતે આગળ વધવાનું. અને બીજું એવું સાંભળ્યું છે કે આમાં છે ને એક તો બહુ લાંબુ ઓપરેશન હોય છે. એટલે ઘણું. લાંબુ એટલે આપણે ઉતાવળમાં પણ ઓપરેશન કરી શકીએ, અચ્છા. આરામથી પણ કરી શકીએ. બરાબર. બરાબર છે. આ યુઝ્યુઅલી 3 to 4 hours નું ઓપરેશન હોય છે, એટલે આપણે આમ જોવા જઈએ તો બીજા ઓપરેશન થી લાંબુ ચાલતું હોય. બરાબર. ડેફિનેટલી. પણ રિસ્ક ઇઝ નોટ બેઝડ ઓન ધ લેન્થ ઓફ ધ ઓપરેશન. ઓકે. ઓકે. અને ઘણું બધું એમાં આઈ થિંક બ્લડ લોસ થતો હોય છે, એવું સાંભળ્યું છે કે ભાઈ લોહીના બાટલની જરૂર પડશે ને ઘણું બધું લોસ થતું હોય છે. That depends on the operating surgeon as well ઓકે. as બધા જે બીજા બધા પરિબળો છે એના પર. આપણે એના પણ ટેકનોલોજી આવી ગઈ છે કે વી કેન મિનિમાઇઝ ધ બ્લડ લોસ. આપણે બ્લડ જે પેશન્ટનું હોય છે એ આપણે સેન્ટ્રીફ્યુજ કરીને પાછું પણ આપી શકીએ. અરે વાહ, બહુ સરસ.
કે આ કરેક્ટ. બધી ટેકનોલોજી હોય છે. આપણે ઓન પંપ કરતા હોઈએ છીએ તો બ્લડ લોસ ઓલવેઝ મિનિમલ હોય છે, કારણ કે આપણે જે પેશન્ટનું બ્લડ ક્યાંય વેસ્ટમાં ના જાય, એ ફરીથી રિસાયકલ થઈ જાય, કારણ કે પંપમાં ઓન પંપ. અને સામાન્ય રીતે સર આ જ્યારે બાયપાસ સર્જરીની વાત કરીએ તો બાયપાસ સર્જરીમાં કેટલા દિવસમાં રિકવરી આવતી હોય છે? એટલે હોસ્પિટલમાં રહેવું પડે લાંબા સમય સુધી? બધાનું અલગ અલગ હોય છે, બટ ઓન એન એવરેજ 5 days જેવું રોકાવું પડે. એક દિવસ ફ્રી ઓફ માટે ઓપરેશન કરીએ પછી 48 to 72 hours આપણે આઈસીયુ ઓબ્ઝર્વેશન કરવું જોઈએ. બરાબર, ઓકે. અને પછી 1 થી 2 દિવસ પેશન્ટની પોતાની રિકવરી પ્રમાણે પેશન્ટ પોતે ચાલતું ફરતું થઈ જાય અને ખાતું પીતું થઈ જાય. બરાબર. then he doesn't require nursing care. પછી we અચ્છા, can ઓકે. send him home on medication. એને ઓકે. બાટલાની કે ઇન્જેક્શનની જરૂર નથી, દવા પોતે ખાય છે અને બરાબર. ચાલે ફરે છે, એક્સરસાઇઝ કરે છે. એટલે ઓન એન એવરેજ વી શુડ સે 5 to 7 days. ઓકે, હવે જ્યારે આપણે બાયપાસની વાત કરીએ ને તો પેલું તમે જે પહેલા મને કીધું કે બાયપાસ એટલે આપણે કેવું એક રસ્તો બનાવી દીધો, પણ ઘણી વાર છે ને એવું પણ મગજમાં આવે કે આ તો ટેમ્પરરી છે ને, લાંબુ જીવાશે કે નહીં જીવાય? ના ના, આપણે સર્વાઈવલ અલગ વસ્તુ છે. મેં જેમ કીધું એમ આપણે બાયપાસનો મેઇન ગોલ ક્વોલિટી ઓફ લાઈફ મેન્ટેન કરવાનો. બરાબર. પેશન્ટ છે મેઇન સૌથી વધારે ફાયદો કયા પેશન્ટમાં જોવા મળે? બાયપાસનો સ્ટેબલ એન્જાઇના. સ્ટેબલ એન્જાઇના એટલે પેશન્ટ રેસ્ટ ઉપર હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ, ચાલવાનું ચાલુ કરે કે થોડું સીડી ચડે કે કરે ત્યારે એટલે ના સિમ્પટમ્સ થાય. ડેવલપ થાય છે. એમાં બાયપાસનો મેક્સિમમ ફાયદો જોવા મળે બીકોઝ સિમ્પટમ્સ ટોટલી ગોઝ અવે. હા. પ્રોપર બાયપાસ થયું હોય એટલે પેશન્ટ સ્ટાર્ટ doing everything, even including exercise and his daily routine activity. એટલે quality of life should be the અલ્ટિમેટ main goal. ગોલ. ઓકે. Yes, it offers survival benefit in heart failure patient. એટલે કે એનો EF reduce થયો હોય પ્લસ એમાં PVD હોય કે મલ્ટીવેસલ ડિઝીઝ હોય, એમાં બાયપાસ does improve survival for 10 years approximately. પછી જે રિસ્ક હોય છે it goes towards the normal population. બરાબર. બરાબર. એટલે તમે તો આટલા બધા વર્ષોથી બાયપાસ સર્જરી અને હાર્ટનું સર્જરીઝ કરી રહ્યા છો, એટલે કે સપોઝ હું 60 વર્ષે કરાવું અને સામાન્ય રીતે આપણે જોઈએ 80-90 વર્ષ સુધી આપણે જીવવાના છે, જો બધું બરાબર હતું એટલે 20 વર્ષ સુધી પણ હું જીવી શકું ને? એટલે there have been cases કે જે લોકો 30 વર્ષ 35 વર્ષે વિધાઉટ સિમ્પટમ્સ જીવતા હોય છે. બટ યસ, બધા પેશન્ટ ટુ પેશન્ટ અને બધી ડિઝીઝ ડિફરન્ટ હોય છે. બરાબર. એગ્રેસિવ ડિઝીઝ હોય તો આપણે એ રીતે મેનેજ કરવું પડે. ઓકે. અને લાઇફસ્ટાઇલ ચેન્જ મેઇન વસ્તુ છે. અમને હું એ જ કહેવાનો હતો કે તમે ભાઈ અમારું હૃદય તો સરખું કરી દીધું, એટલે હવે આ બેક ટુ નોર્મલ જતો રહું ને, એટલે નોર્મલી આપણે મોજ મજા કરી શકીએ ને? એક્ઝેક્ટલી. આપણે લાઇફસ્ટાઇલ ચેન્જ એટલે ખાવા પીવા. બરાબર. તળેલી વસ્તુ છે, પછી ડાયાબિટીસ હોય તો ગળી વસ્તુ છે, મીઠાઈ છે, ફરસાણ છે, એ બધું આપણે ખાસ અવોઇડ કરવું જોઈએ. બીજી વસ્તુ એક્સરસાઇઝ. બરાબર. ઓપરેશન પછી પણ ઇમિડિયેટલી આઈ એડવાઇસ કે પેશન્ટ એટલીસ્ટ ચાલતું ફરતું હા, રહે. તમે કીધું કે ફિઝિયોથેરાપીનો પણ રોલ છે આની અંદર. એક્ઝેક્ટલી. એ રિકવરીમાં એનહાન્સ રિકવરીમાં ફિઝિયોથેરાપીનો બહુ મોટો રોલ. બરાબર. એ ઇમિડિયેટ કોસ્ટ ઓફ લોંગ ટર્મ સર્વાઈવલ પણ કહીએ તો એટલીસ્ટ મીડિયમ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ આપણે એઝ અર્લી એઝ પોસિબલ ચાલુ કરી દઈએ. બરાબર. ઓકે. અડધી કલાકનું થોડું મોડરેટ વર્કઆઉટ કે કરીએ આપણે તો ધેટ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ ધ વેટ, ઓબેસિટી મેઇન ફેક્ટર છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં એનાથી વજન ઓછું થાય એટલે ડાયાબિટીસ, બીપી બંનેમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. રાઈટ. સ્ટ્રેસ લેવલ ઓછો થાય. હા. ઓકે. એટલે આ એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ આ મેઇન વસ્તુ છે. દવા તો ખાવાની જ છે. હા. દવા તો ખાશું જ. અને એ સિવાય મેઇન લાઇફસ્ટાઇલ ચેન્જ છે પછી ટોબેકો. જે એડિક્શન છે ઘણા લોકોને છૂટતું નથી. એટલે આપણે સ્મોકિંગ કરીએ કે માવો તમાકુ ખાઈએ. ખાઈએ, માવા ખાઈએ, એ કન્ટિન્યુ રાખીએ તો પછી પાછો જાજો ફાયદો ના થાય, કારણ કે જે ડિઝીઝ છે, જે બીમારી છે, એ તો અંદર જ છે શરીર. બરાબર. આપણે ઓપરેશન કરીને બીમારી નથી કાઢી રહ્યા. એ તો પાછું બ્લોક કરી દેશે. આપણે એક રસ્તો બીજો બનાવી દીધો, એ રસ્તો ચાલુ રાખવાનો. બરાબર. એને પાછું આપણે બધી હરકતો કરીને પાછું એને બંધ નથી કરવાનો. આપણા શરીરની જ નળી. તો વેકરિયા સાહેબે આપણને બહુ સરસ રીતે સમજાવ્યું કે CTVS સર્જનનો રોલ શું હોય છે, બાયપાસ સર્જરી કેવી રીતે હોય છે, એના અર્લી સિમ્ટમ્સ શું હોય છે, કયા સિમ્ટમ્સ ઉપર આપણે કયા ટેસ્ટ કરાવવા જોઈએ, અને આખી બાયપાસ સર્જરી કેવી રીતે થાય છે, કેટલા દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે, એના પછી
નું આખું આપણને સમજાવ્યું. અને આ બધી જ્યારે વાતો આપણે સાંભળીએ છીએ ને તો મગજમાં એક વસ્તુ આવે છે કે આ આટલા બધા ડોક્ટરો ભેગા થઈને આટલું બધું કામ કરતા હોય એટલે આપણે ઘણા બધા રૂપિયા એમને આપવા પડશે. એટલે બહુ જ મોંઘી અને ખર્ચાળ પ્રક્રિયા છે આ બાયપાસ સર્જરી. કમ્પેર્ડ ટુ અધર સર્જરી ખર્ચાળ છે, પણ આપણે યોજનામાં પણ કરીએ છીએ અને અચ્છા, એટલે PMJY જે ગવર્મેન્ટની યોજના છે એમાં પણ લાભ મળી શકે છે. એમાં આપણે કરીએ છીએ. એમાં ઓપરેશન કરાવીએ તો પેશન્ટને જનરલી કોઈ ખર્ચો નથી આવતો. ઓકે. અને રૂટીનલી પણ જે આ સર્જરી ત્યારે તમને કહેવામાં આવે જ્યારે તમારે જરૂર હોય ત્યારે જ કરવામાં આવે. બરાબર. વી ઓલવેઝ ટ્રાય કે આ અવોઇડ થતી હોય તો સેન્ટથી થતી હોય તો કરીએ, બટ જ્યારે કરવાની થાય ત્યારે આ કરાવવું પડે. બરાબર બરાબર. પણ આઈ થિંક ઘણા બધા લાઈક વર્ષો પહેલા જે રીતે બાયપાસ સર્જરી, કારણ કે છેલ્લા 25 વર્ષથી તો હું સાંભળી રહ્યો છું બાયપાસ સર્જરી વિશે, અને ઘણી બધી ટેકનોલોજી જેવી તમે કીધું કે ઘણા બધા એડવાન્સમેન્ટ પણ આવી ગયા, એટલે રિસ્ક ફેક્ટર પણ ઘણું એટલે ઓછું થઈ ગયું અને સ્ટે ઓછો થઈ ગયો, બ્લડ લોસ ઓછું થઈ ગયું. એટલે આઈ એમ શ્યોર કે એના ખર્ચામાં પણ થોડો ઘણો ફરક પડ્યો હશે. સ્કેલિંગ પ્રમાણે એઝ યુ સ્કેલ તો ખર્ચો ઓછો આવે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ સસ્તા થઈ જાય. જેમ હવે રોબોટિક સર્જરીની એની વાતો આવવા માંડી છે. રાઈટ. એટલે જેમ ટેકનોલોજી આગળ જાય એમ વધારે ફાયદો થતો જાય. પેશન્ટ આઉટકમ્સ ઇમ્પ્રૂવ થાય, એક્સપેન્સ ઓછો થાય, સ્ટે ઓછો થાય અને રિકવરી સરસ આવે. હવે આપણે બાયપાસ સર્જરી વિશે તો ઘણી બધી વાત કરી અને એ બધું કર્યું, પણ જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી તો સર CTVS સર્જન છે, અને એક અગત્યનો મુદ્દો હું ભૂલી ગયો જે પૂછવા માંગીશ સરને, કે જ્યારે હૃદયની વાત આવે ને તો એની અંદર પેલા વાલ્વ પણ હોય છે, અને વાલ્વ પણ તમે નળીઓની વાત કરી, એના બ્લોકેજની વાત કરી, તો વાલ્વમાં પણ ખરાબી થતી હોય છે, અને એવું સાંભળ્યું છે કે વાલ્વ બદલવા પડશે. એના વિશે થોડું કહેશો કે એ શું હોય છે એકચ્યુઅલી વાલ્વ બદલવાની સર્જરી? હાર્ટમાં 4 વાલ્વ હોય છે, રાઈટ સાઈડ બે, લેફ્ટ સાઈડ. બરાબર. ઇન્ડિયા જે છે, ઇન્ડિયામાં આપણે મેઇનલી રૂમેટિક હાર્ટ ડિઝીઝ કહીએ છીએ. ઓકે. નાનપણમાં આપણને સ્ટ્રેપ્ટોકોકસ ઇન્ફેક્શન થાય, થ્રોટનું રિપીટેડ ઇન્ફેક્શન થાય, એનાથી આખા બોડી પર અસર થાય. એમાં હાર્ટ વાલ્વ વન ઓફ ધ મેજર કોમ્પ્લિકેશન આવે. અચ્છા. પેશન્ટ જ્યારે 30 થી 40 વર્ષનું થાય હા. એટલે હાર્ટનો વાલ્વ સાંકડો થઈ જાય, મેઇનલી માઇટ્રલ વાલ્વ કહીએ છીએ. એના પછી આ એટલે બેઝિકલી આ વાલ્વ કરતું શું હોય છે હૃદયની અંદર? વાલ્વનું કામ એ જ હોય છે જે પંપમાં હોય છે કે એક ડિરેક્શનમાં ફ્લો જવો જોઈએ. વાલ્વ ખુલે ત્યારે હાર્ટમાંથી લોહી નીકળવું જોઈએ, અને વાલ્વ બંધ થાય એટલે હાર્ટમાં ફરીથી બ્લડ આવવું ના જોઈએ. અચ્છા, એટલે જે પેલું પ્યુરિફિકેશનનો જે પ્રોસેસ છે, એટલે પ્યુરિફિકેશન પ્રોપર વાલ્વનું જ કામ. અચ્છા, વાલ્વનું જ કામ છે. ઓકે. ડિરેક્શન મેન્ટેન કરવાનું. ઓકે. આ જે મેં એક્ઝામ્પલ આપ્યું એ એઓર્ટિક વાલ્વ માટે કે હાર્ટે બીટ કર્યું, પંપ કર્યું એટલે લોહી બહાર નીકળ્યું, પછી હાર્ટ રિલેક્સ થાય તો પાછું લોહી અંદર આવી જાય તો કોઈ ફાયદો ના થાય. બરાબર. તો એ વાલ્વ ક્લોઝ થઈ જાય એટલે પછી રેસ્ટ ઓફ ધ બોડીમાં બ્લડ જતું રહે. બરાબર. સિમિલરલી માઇટ્રલ વાલ્વ કહીએ તો લંગ્સમાંથી જે ઓક્સિજન વાળું બ્લડ આવે એ હાર્ટમાં આવવું જોઈએ. પછી જ્યારે હાર્ટ કોન્ટ્રાક્ટ થાય ત્યારે પાછું લંગ્સમાં જતું રહે. ઓકે. પ્રોબ્લેમ થાય. એટલે અંદર પણ આવવું જોઈએ અને બહાર પણ ના જાય. બરાબર. એટલે જે સતત કન્ટિન્યુઅસ આપણા જે ધબકારા ચાલતા હોય છે, એટલે જ્યારથી આપણો જન્મ થાય કે કન્સીવ થાય ત્યારથી લઈને મરીએ ત્યાં સુધી વાલ્વ અને હાર્ટ કોન્સ્ટન્ટલી રોજ બીટ થવાનું. આપણે સુઈ જઈએ તો પણ એ તો સદંતર કામ કરતું હોય છે. મિકેનિકલ વસ્તુ છે એટલે આમાં વેર એન્ડ ટેર થાય. પહેલી વસ્તુ જેને આપણે ડિજનરેટિવ વાલ્વ ડિઝીઝ. બરાબર. એ મેઇનલી એઓર્ટિક વાલ્વના થાય, જેમ ઉંમર થાય કેલ્શિયમ જામે અને વાલ્વ જે હોય એ ખુલતા બંધ થઈ જાય. હા. માઇટ્રલ વાલ્વમાં એનું ઓપોઝિટ થાય. ડિજનરેટિવ થાય તો શું થાય કે ઢીલો પડી જાય, એનાથી રિગર્જિટેશન થાય એટલે પાછું લીક થવા માંડે. લીક થવા માંડે. વાલ્વની લીક જે કહીએ લીક થવા માંડે. બરાબર. ઇન્ડિયા ઇઝ એન્ડેમિક ફોર રૂમેટિક હાર્ટ ડિઝીઝ. રૂમેટિક એટલે મેં કીધું થોડું અર્લી આવે. અચ્છા. પેશન્ટ 30s 40s કે 50s માં હોય ત્યારે એનો હાર્ટ જે એનો વાલ્વ ખુલતો બંધ થઈ જાય. એ મેઇનલી માઇટ્રલમાં કે લોહી જેટલું આવવું જોઈએ હાર્ટમાં એ આવતું ના થાય, આવે નહીં. બરાબર. એટલે માઇટ્રલ સ્ટેનોસિસ એટલે કે હાર્ટ સાંકડો થઈ ગયો આપણે જે કહીએ. તો આના સિમ્પટમ્સ એ પેલા હાર્ટના જે સિમ્પટમ્સ તમે પહેલા કીધા એવા જ હોય કે કઈ અલગ હોય? મેઇન સિમ્પટમ કયો હોય કે ફેફસામાં જો લોહી ભરાઈ રહે તો આપણને શ્વાસ ચડે બેઝિકલી. એટલે પેશન્ટને હાફ ચડવા માંડે, થોડું કામ કરે હાફ ચડવા માંડે. બીજી વસ્તુ ધબકારા ફાસ્ટ થઈ જાય. હાર્ટ બહુ ટ્રાય કરે કે હું બ્લડ પંપ કરું. બરાબર. બોડી સિગ્નલ આપે કે બ્લડ નથી. એટલે એને ટેકીકાર્ડિયા કહેવાય.
જે અનિયમિત થાય તો પાલ્પિટેશન એટલે કે ધબકારા વધી ગયા કે ધબકારા ઉપર નીચે થઈ ગયા આપણે જે ઓકે કહેતા હોય ઓકે હા એ પાલ્પિટેશન. બીજી વસ્તુ એ કામ ના કરી શકે, થાક વેલો લાગી જાય, ઓકે એ આ બધા સિમ્પટમ્સ છે. એઓર્ટિક વાલ્વ છે એ સાંકડો થઈ ગયો હમ તો ઘણી વખત આપણને ચક્કર આવી જાય, અચ્છા બેભાન થઈ જાય, આ ઓકે બધા સિમ્પટમ આવે. ઓકે કે પછી છાતીમાં દુખાવો ચાલુ થઈ અને જાય. આનું પણ આપણે જે ડાયગ્નોસિસ કરવાનું હોય એ પેલી રીતે જ કરવાનું હોય, ECG ને ઇકો ને એ બધું જ કરવાનું હોય? મેઇનલી ઇકો થી ઇકોમાં આપણે જોઈએ એ એવું ડાયનામિક વસ્તુ છે અને આપણે જોઈએ વાલ્વ બરાબર ખુલે છે એટલે ઇકો એટલે પેલું જ આપણું જે હૃદયની હૃદયની સોનોગ્રાફી. સોનોગ્રાફી, હા ઇકોકાર્ડિયોગ્રાફી. બરાબર અને યસ, આમાં આપણે એક્સરે પણ જોવો પડે અને ECG પણ જોવો પડે ઓકે કે બાકીનું હાર્ટ કેવું કામ કરે છે. અને બરાબર. બીજું બધું પણ નોર્મલી કામ કરતું હોવું જોઈએ. અને એકવાર જે માણસને એકવાર એવું ડાયગ્નોસ થઈ ગયું કે હા ભાઈ એના વાલમાં રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ AVR MVR જે પણ છે એમાં તકલીફ છે, તો એમાં બદલવાની વાત કરતા હોય છે. એટલે એ નવો વાલ કેવી રીતે એટલે કેવી રીતે હોય એ થોડું સમજાવશો? Yes, yes. એટલે એમાં પણ સેમ જ વસ્તુ હોય કે મેડિસિન થી મેનેજ થતું હોય ત્યાં સુધી આપણે ખેંચીએ કે ભગવાનને આપેલો વાલ જ્યાં સુધી ચાલે ચલાવે, હમ પછી ના ચાલે તો આપણે રિપ્લેસ કરાવવાનું કે રિપેર કરવાનું. ઓકે રિપેર ક્યારે થાય? જ્યારે કે મેઇન પાર્ટ્સ બધા નોર્મલ હોય, હા વાલના જે પાર્ટ છે હમ લિફ્ટ નોર્મલ હોય, ઈ હમ જાડા ના થયા હોય, હમ ચોટી ના ગયા હોય, કે પછી નીચે જે વાલ પકડી રાખે છે હમ સેપરેટર એ બરાબર હોય, હમ તો આપણે રિપેર પણ કરી શકીએ. કે એક પાર્ટ ખરાબ થઈ ગયો છે તો એને રિપેર કરવાની પણ ટેકનિક છે અને રિંગ્સ આવે બરાબર એનાથી ફિક્સ ઓકે કરવાની, એનાથી રિપેર થાય. રિપ્લેસ ક્યારે કરવાનો થાય? કે વાલ જ આખો ખરાબ થઈ ગયો, રિપ્લેસ જાડા થઈ ગયા છે હા અથવા તો ફ્યુઝ થઈ ગયા છે કે એમાં કેલ્શિયમ જામી ગયું છે અથવા બરાબર તો સબવાલ્વ્યુલર એપરેટસ જે કે એ આખું શોર્ટ થઈ ગયું છે, એ પણ જાડું છે. આપણે વાલ કાપી અને એની જગ્યાએ નવો વાલ ફિટ કરવો પડે. એ ક્યાંથી આવે? એ વાલ બે ટાઈપના હોય છે. એક બરાબર મિકેનિકલ વાલ હોય છે જે આપણે એવું સમજી શકીએ કે મેટલનો, એ અચ્છા મિકેનિકલ હોય. ઓકે અને બીજો વાલ હોય એ ટીશ્યુ વાલ હોય, જે જાનવરની ચામડી એટલે કે પેરિકાર્ડિયમ વાલનું કવરિંગ હોય એનું બનાવેલું હોય. અચ્છા ઓકે એટલે બે ટાઈપના આવે છે. ઓકે ટીશ્યુ વાલનો ફાયદો શું હોય છે કે એમાં આપણે લોહી પાતળું કરવાની દવા હોય હમ છે, એ આપણે ખાવી નથી પડતી. બરાબર ઓકે શોર્ટ ટર્મમાં ઇનિશિયલ ખાવી છે પણ પછી આપણે ચાલે. સામે મિકેનિકલ વાલ હોય તો એ શું છે? મેટલ એટલે બહારની વસ્તુ. હમ બહારની વસ્તુ આપણે હાર્ટમાં નાખીએ, કોન્સ્ટન્ટલી એ લોહીના કોન્ટેક્ટમાં આવે એટલે શું થાય કે એમાં જામવાની પ્રોસીજર ચાલુ થઈ જાય. બરાબર એટલે આપણે બરાબર લોહી પાતળું રાખવું પડે જેથી કરીને વાલ જામ ના થાય. અચ્છા ઓકે એટલે આપણે એ થોડું મેન્ટેન કરવું પડે, લાઈફ લોંગ આપણે એ ખાવી પડે. એટલે મેડિકેશન્સ પણ એની સાથે સાથે ચાલુ રહે. એની સામે ફાયદો શું હોય મેટલ વાલ્વનો? કે એ લોંગ ટર્મ 20, 30, 25 વર્ષ સુધી પણ ચાલે આપણે ઓકે મેડિકેશન ખાઈએ તો. બરાબર જ્યારે પેલો ટીશ્યુ વાલ્વ છે એટલે એમાં પણ વેર એન્ડ ટેર થાય, એટલે ઓકે ડીજનરેશન કહીએ આપણે. બરાબર ડીજનરેશન એમાં થાય તો 10 થી 15 વર્ષમાં આપણે પાછો ફરીથી ઓપરેશન કરી અને રિપ્લેસ કરવો પડી શકે. અને જે રીતે તમે કીધું કે ઇન્ડિયાનું જે પેલું છે અને જે રીતે થોડું અર્લી એટલે બાયપાસમાં કેવું થોડું લેટ પણ આમાં થોડું અર્લી ઇન્ટરવેન્શન્સ અને સર્જરીની જરૂર પડે છે. એટલે અગેન આમાં પણ એવું જ હશે ને કે પર્સન ટુ પર્સન એઝ અ ડોક્ટર યુ સિલેક્ટ, તમે સજેસ્ટ કરો કે કયો વાલ સારો છે. આના ગાઈડલાઇન્સ હોય. ઓકે ગાઈડલાઇન્સ એવું કહે છે કે ઓલ્ડ એજ એટલે જનરલી 60 અબવ હોય તો યુ ગો ફોર ટીશ્યુ વાલ. ઓકે એનું રીઝન છે કે ઓલ્ડ એજ હોય તો આર્ટરીઝ પણ કડક થઈ ગઈ, જેમ કીધું એમ એન્યુરિઝમ હોય એવું કીધું, એટલે આપણે લોહી પાતળું કરવાની દવા વધારે આપીએ તો હેમરેજના ચાન્સ વધારે હોય ઓલ્ડ એજ. પ્લસ ઓલ્ડ એજમાં ટીશ્યુ વાલ્વમાં એવું જોવા મળ્યું છે કે લાંબો ટાઈમ ચાલે, બરાબર 10 થી 15 વર્ષ ઈઝીલી ચાલે, એટલે યુઝ્યુઅલી એમનું આયુષ્ય આખું એમાં આવી જાય છે. એટલે ગાઈડલાઇન્સ એવું કહે છે. અને 60 થી નાના હોય તો બેટર યુ ગો ફોર મિકેનિકલ વાલ, એટલે તમારે જેટલી લાંબી લાઈફ છે એટલો લાઈફ ચાલે અને તમારે પહેલેથી લેતા હો તમે બ્લડ બરાબર થિનર એટલે હેમરેજના ચાન્સ ઓછા. બટ અલ્ટિમેટલી ઇટ ઇઝ પેશન્ટ સ્ટેજ. પેશન્ટ એવું કહે કે ના મારે આ જ વાલ નાખવો છે, યુ હેવ ટુ રિસ્પેક્ટ ધ પેશન્ટ. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી તમે ઓપ્શન્સ આપી શકો, બંનેના પ્રોઝ અને કોન્સ કે આમાં સારું શું છે આમાં ખરાબ શું છે એ કહી શકો. અને અલ્ટિમેટલી જે મ્યુચ્યુઅલી ડિસ્કસ થાય એ થાય. અને આમાં પણ સર એવું જ થાય કે જે બાયપાસમાં તમે કીધું કે 5 થી 7 દિવસની આજુબાજુનું હોસ્પિટલાઇઝેશન થાય, સેમ વસ્તુ બાયપાસ જેવું જ હોય છે? સેમ વસ્તુ હોય છે. ઓકે ઇનફેક્ટ વાલ્વમાં કેવું હોય છે કે પેશન્ટને પોતાને સિમ્પટમ જલ્દી રિલીવ થઈ જાય, કારણ કે વાલ્વ ઇમેજિન કરો કે સાંકડો થઈ ગયો છે, લોહી જ ઓછું પહોંચે છે હાર્ટની અંદર,
હમ એ વાલ તમે રિપ્લેસ કરી દીધો એટલે પેશન્ટને ઓલરેડી સારું ફીલ થવા જ માટે કે મને શ્વાસ ઇમિડિયેટલી યુ ચડતો ફીલ હતો, ગુડ. yes, હા, શ્વાસ ઇમિડિયેટલી ચડતો રિઝલ્ટ હતો, આવવા માંડે. કે મને બીજી કઈ તકલીફ નથી એ ઓછી થઈ ગઈ એટલે રિકવરી સારી આવે ઇવન કે એમનું માયોકાર્ડિયમ એટલે કે જે પંપ છે એ હમ ફેલ ના થાય. હમ પંપ નોર્મલ હોય, હાર્ટના મસલ્સ નોર્મલ હોય, કોરોનરી નોર્મલ હોય તો પછી વાલ જેવો ચેન્જ કરીએ એવું there is drastic improvement. વેકરિયા સાહેબે આપણને એટલી બધી વસ્તુઓ કહી દીધી છે ને, એક રીતે ગભરામણ પણ થાય, બીક પણ લાગે, અને એક રીતે એવું પણ કહે કે ભગવાન થેન્ક યુ, તમે વેકરિયા સાહેબ જેવા ડૉક્ટરોને બનાવ્યા, CTVS સર્જન્સે બનાવ્યા, કે અમે જે બધા મોજ મસ્તી ને મજા કરી રહ્યા છે ને, અમે જે હાર્ટની જોડે જે દુશ્મની લઈ રહ્યા છે અને દુશ્મનીથી જે અમે બધા રોગ ઉત્પન્ન કરી રહ્યા છે અને એને બચાવી લે છે, એને બધું સર્જરીથી બચાવી લે છે. વેકરિયા સાહેબ, તમને હું એક રિક્વેસ્ટ કરીશ કે એક મેસેજ એક જાહેર જનતા માટે, લોકો માટે, કે આ બધી વસ્તુઓમાં ના પડે તો શું કરવું જોઈએ કે આ બધી આવી ગંભીર વસ્તુઓથી દૂર રહે લોકો? એટલે લાઇફસ્ટાઇલ ચેન્જીસ બેસ્ટ વસ્તુ છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે આપણે જીવનશૈલી જેવી કરીએ કે આપણે એટલીસ્ટ સવારે કે સાંજે અડધી કલાક પોણી કલાક કંઈક ચાલીએ, જોગ કરીએ કે એક્સરસાઇઝ કરીએ. બીજી વસ્તુ વ્યસન ને એ બધું છોડીએ અને કોઈ પણ સિમ્ટમ લાગે તો એને ઇગ્નોર ના કરીએ, અર્લી ઇન્ટરવેન્શન ને એ બેટર છે. તો કેવું કે સ્ટેન્ડથી પતી જાય, ક્લાસ ના કરો. બરાબર. અને બીજી વસ્તુ કે આપણે સ્ટેન્ડિંગ વર્ક પ્લેસ કરીએ કે આપણે કામ કરતા હોય ત્યારે બ્રેક લઈએ ત્યારે એટલીસ્ટ વોકિંગ કરીએ કે એવી એક્ટિવિટીઝ કરીએ અને મેન્ટલ સ્ટ્રેસ ઓછો કરીએ કે રાતના ઉજાગરા હોય ને એ બધું હોય એ બધું ઓછું કરીએ. ગુડ નાઇટ સ્લીપ, એક્સરસાઇઝ, ગુડ ફૂડ, હેલ્ધી ફૂડ આ બધું કરીએ તો આપણને બહુ લેટ આ બધી તકલીફ આવે. તમે જેમ કીધું કે અર્લી ખબર કેમ આવા એ હા. ત્રણ વસ્તુ છે. એક તો લાઇફસ્ટાઇલ ચેન્જીસ હમ એઝ ઇકોનોમિક બૂમ્સ કે આ હા પેલા વેસ્ટર્ન ડિઝીઝ આપણને નથી જોવા મળતું. હા હવે ઇન્ડિયા ઇકોનોમિકલી ઘણું આગળ આવી ગયું હા એટલે હવે આપણામાં જોવા મળે કારણ કે આપણે હાર્ડવર્કની લાઈફમાંથી હવે ઓફિસ લાઈફમાં જતા સેડેન્ટરી લાઈફસ્ટાઈલમાં રહ્યા, એર જતા રહે. કન્ડિશન બેસવાની નહીં બધું. એટલે હવે આ બધી પેલા અર્લિયર જોવા મળે છે એઝ કમ્પેર્ડ ટુ પાસ્ટ. એટલે થોડું આપણે ગોલ્ડન પેલા રૂટીન પ્રમાણે થોડું હાર્ડવર્ક કરીએ. એટલે પેલું કહે છે ને, ચેતતો નર સદા સુખી. અને જે સારે કીધું એ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે અમારી આ જે અમે લોકો આટલી બધી વાતો કરી એની પાછળનો ઉદ્દેશ એ જ હતો કે તમારા સુધી એ વસ્તુઓ પહોંચે. ઘણા બધા ડૉક્ટર્સ, ઘણી બધી હોસ્પિટલ્સ આવો પ્રયાસ કરે છે લોકોમાં અવેરનેસ ફેલાવવાનો. અમારો પણ એક પ્રયાસ હશો તમને સમજાવવાનો કે આ બાયપાસ સર્જરી શું છે, વાલ રિપ્લેસમેન્ટ સર્જરી શું છે, CTVS સર્જન વેકરિયા સાહેબ જે છે એ કઈ ટાઈપની સર્જરીઝ કરતા હોય છે. અને જો તમને એવું લાગે, એટલે તમે લાઈક તો બિલકુલ ના કરતા, વિડીયોને લાઈક કરવાની કાંઈ જ જરૂર નથી, પણ એક કામ જરૂર કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને પરિવારમાં આ વિડીયોને છે ને શેર કરજો. તો આપણે નોર્મલ ઇન્સ્ટાગ્રામમાં અને બીજી બધામાં જે રીલ્સ જોઈએ છે એના કરતાં કદાચ તમારો જે કિંમતી લાઈફ છે, જીવન છે, જીવનમાં કદાચ આ અડધો કલાકનો વિડીયો જોશો ને તો કોઈના જીવનમાં કંઈક ફરક લાવી શકશો. એટલે બધાને એ જ રિક્વેસ્ટ, અને થેન્ક્સ અ લોટ સર તમારો સમય આપવા બદલ.